જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ચેપ્ટર નંબર 7 પી વિભાગના તત્વોમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 11માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 16 જેથી 19 એ સુધી ભણી ગયા હતા. આજે લેક્ચર નંબર 12માં 19 બીથી આગળ વધીએ તો 19 બીનું વિધાન આ રીતનું છે. ઓઝોનના ગુણધર્મો જણાવો. તો થોડી યાદશક્તિ અને થોડી બુદ્ધિશક્તિ આ બેનો ઉપયોગ કરીએ તો આ થિયરી આવડી જાય એવી છે, કશું છે નહીં. તો સૌથી પહેલાં એના યાદશક્તિમાં જે મુદ્દા આવે છે હું તમને સમજાવતો જઈશ, લખી ગોખવાના અને સમજશક્તિના સમજવાના. તો સૌથી પહેલાં એના ભૌતિક ગુણધર્મો જોઈએ. તો ઓઝોન વાયુ અવસ્થામાં શુદ્ધ ઓઝોન, વાયુ અવસ્થામાં ધ્યાન રાખજો આછો વાદળી, વાયુ અવસ્થામાં આછો વાદળી. પછી પ્રવાહી અવસ્થામાં ઘેરો વાદળી અને ઘન અવસ્થામાં જાંબલી કાળો રંગ દર્શાવે છે. બોલો ચલો, આ ગોખવાનું કે યાદ રાખવાનું કે સમજવાનું? તો એક વસ્તુ યાદ રાખો ખાલી, વાયુ અવસ્થામાં આછો વાદળી. બોલો વાયુ અવસ્થામાં આછો વાદળી કેમ છે? તો વાયુ અવસ્થામાં અણુઓ દૂર દૂર હોય એટલે આપણને રંગ આછો દેખાય. બોલો પ્રવાહીમાં એનથી નજીક આવે એટલે ઘેરો દેખાયો, અને ઘનમાં એકદમ ભેગા થઈ ગયા તો જાંબલી કાળો દેખાયો. બોલો તો ગોખવાનું શું? આટલું જ. વાયુ અવસ્થામાં આછો વાદળી, પ્રવાહી અવસ્થામાં ઘેરો વાદળી અને પેલામાં જાંબલી કાળો. ચલો બીજું, તે લાક્ષણિક વાસ ધરાવે છે, તેની સુગંધ લાક્ષણિક હોય છે અને તેની ઓછી સાંદ્રતા બિનહાનિકારક હોય છે. પરંતુ જો શ્વાસની હવામાં તેનું પ્રમાણ 100 ppm કરતાં વધુ હોય તો શ્વાસ લેવામાં તકલીફ પડે છે. તો બરોબર, શ્વાસ લેવામાં પડે છે અને આથી બોલો માથાનો દુખાવો, ઉબકા આવવા, દુખાવો થવો અને ઉબકા આવવા જેવી અસરો વર્તાય છે. બોલો કમ્પ્લીટ. હવે એના રાસાયણિક ગુણધર્મોમાં જોઈએ અથવા એની સ્થિરતા જોઈએ. ધ્યાન રાખજો. તો જો સ્થિરતા આપણે ગોખવાની નથી, સમજવાની. બોલો ઓઝોન O3 એનું વિઘટન થઈ O2 બને તો આ પ્રક્રિયાને બેલેન્સ કરીએ તો આ રીતે થાય. જો હું શબ્દોમાં બધું નહીં લખું, જે સમજાવવા જેવું છે એ. હવે ધ્યાન રાખજો, ઓઝોનમાં આ રીતે અહીંયા તો એ બંધ તોડીએ ત્યારે O ડબલ બોન્ડ, એટલે કે આ બંધ તોડવો પડે, અને તોડવો પડે તો આ પ્રક્રિયા કેવી થાય? ઉષ્મા શોષક. કોઈ પણ બંધ તોડવા માટે ઉર્જા, અહીંયા નવો બંધ બનતો નથી. જોજો O બરોબર, અહીંયા આમાંથી બન્યું O ડબલ બોન્ડ હોય એટલે ફક્ત આ બંધ તૂટ્યો જ, ફક્ત આ બંધ તૂટ્યો, અને નવો બંધ જે બને છે એ બંધ પાછો ડબલ બોન્ડ છે. એટલે ઉલટાની શું થાય? બોલો નવો બંધ જે બને છે, આવા બે છૂટા પડે
બરોબર. તો ઓ મુક્ત મૂલકની ઉર્જા જો આખી પ્રક્રિયા સમજીએ તો આવા બે અણુ હોય એટલે અહીંયા ઓ મુક્ત મૂલક પેદા થાય. જો અહીંયા ઉર્જા આપી આપણે. હવે મુક્ત મૂલક છે એ શું છે તો બે મુક્ત મૂલક જોડાઈને પાછો O2 બનાવે તો ત્યાં ઉર્જા મુક્ત થાય. પણ અહીંયા જો MCQ મળે છે ઓઝોનમાં O સિંગલ બોન્ડ બનવાની ઉર્જા અને O ડબલ બોન્ડની ઉર્જા બોલો ઓક્સિજનના O ડબલ બોન્ડની ઉર્જા તો અહીંયા જેટલી આપવી પડે છે એના કરતાં ઓછી મુક્ત થાય છે. અહીંયા જેટલી આપવી પડે છે એના કરતાં ઓછી મુક્ત થાય છે એટલે શું થશે કુલ ઉર્જા શોષાય છે. અને કુલ ઉર્જા શોષાય તો શું થાય પ્રક્રિયા કેવી થશે? અરે મારી ભૂલ થઈ અહીંયા મુક્ત વધુ થાય છે. જેટલી જુઓ સિમ્પલ વસ્તુ છે આ સિંગલ બોન્ડ હતો સિંગલ બોન્ડ તોડવા માટે જેટલી ઉર્જા આપીએ એના કરતાં ડબલ બોન્ડ બને ત્યારે મુક્ત થતી ઉર્જા કારણ કે અહીંયા વધુ આકર્ષણ હોય એટલે વધુ ઉર્જા તો વધુ મુક્ત થાય. તો બોલો ઉર્જા શું થાય છે ઉત્પન્ન થાય છે. કમ્પ્લેટ ખબર પડી? આને સમજવાનું છે ભાઈ. ફરીથી સમજો. ઓક્સિજન એમાંથી O ડબલ બોન્ડ O બન્યો એટલે કે પહેલા તબક્કામાં બંધ તૂટ્યો. તો બંધ તોડવા માટે પહેલા તબક્કામાં તો આવા બે અણુ લઈએ તો બોલો અહીંયા બે ઓક્સિજન મુક્ત મૂલક પેદા થાય. આ પહેલા તબક્કામાં ઉષ્મા આપવી પડે છે. હવે બીજા તબક્કામાં શું થાય તો O મુક્ત મૂલક બીજા O મુક્ત મૂલક સાથે જોડાઈ ડબલ બોન્ડ બનાવી O2 બનાવે તો ત્યાં ઉષ્મા મુક્ત થાય છે. બંધનું નિર્માણ થાય ત્યારે ઉષ્મા મુક્ત થાય છે. પરંતુ અહીંયા આપવી પડતી એ ઓછી ઉર્જા છે કારણ કે સિંગલ બોન્ડ હતો. અહીંયા ઉત્પન્ન થતી ઉર્જા વધુ છે એટલે કુલ પ્રક્રિયા બોલો 2O3 gives 3O2 3O2 બનશે ને. હવે આનો બીજો બનશે ને. તો કુલ પ્રક્રિયા ઉષ્મા કેવી થઈ ક્ષેપક થાય છે. કમ્પ્લેટ. તો ઓઝોનના વિઘટન દ્વારા ઓક્સિજન પ્રાપ્ત થવાની પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે. વળી બોલો આ ઓઝોન ગેસ અને આઈ ગેસ અહીંયા બે અણુ હતા અહીંયા 3 અણુ થયા. બોલો એન્ટ્રોપી પણ શું થઈ વધી. શું થઈ એન્ટ્રોપી પણ વધી. આથી ધ્યાન રાખજો ડેલ્ટા G બરાબર ડેલ્ટા H માઇનસ T ડેલ્ટા S. બોલો ક્ષેપક છે એટલે આ ઋણ થઈ ડેલ્ટા H ઋણ થયું. એન્ટ્રોપી વધી એટલે ડેલ્ટા S ધન થયું. તો આ ઋણ માઇનસ ટી ઇન્ટુ ધન એટલે ઋણ માઇનસ ઋણ થાય એટલે કે કુલ ડેલ્ટા G કેવો થાય ઋણ. અને એટલે કે આ પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થાય છે. બરોબર. એટલે કે પ્રણાલીની ઉર્જા ઘટે છે. આથી ઓઝોનની વિઘટન પ્રક્રિયા સ્વયંભૂત હોય છે. ડેલ્ટા Gનું મૂલ્ય ઋણ હોય તો આપણે લખીએ હવે શબ્દોમાં. તો હવે શબ્દોમાં આખું વસ્તુ સમજીને લખીએ તો ઓઝોનના વિઘટન દ્વારા ઓક્સિજન બનવાની પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. વળી આ પ્રક્રિયા દરમિયાન એન્ટ્રોપી પ્રણાલીની એન્ટ્રોપી વધે છે. આમ આ પ્રક્રિયા માટે ડેલ્ટા H ઋણ અને ડેલ્ટા S ધન હોય છે. આથી ડેલ્ટા G બરાબર ડેલ્ટા H માઇનસ T ડેલ્ટા S અનુસાર બોલો ડેલ્ટા G ઋણ બને છે. આથી આ પ્રક્રિયા સ્વયંભૂત હોય છે એટલે કે આપમેળે થાય છે. એની વિઘટન પ્રક્રિયા આપમેળે થાય છે. જે દર્શાવે છે કે જોજો MCQ જે દર્શાવે છે કે ઉષ્માગતિશાસ્ત્રીય રીતે ઓઝોન કરતા ઓક્સિજન વધારે સ્થાયી છે. બોલો આવો MCQ પૂછાય કારણ સંબંધી અથવા 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય.
તો તમારે આ લખી દેવાનું. તમને 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે ઓઝોન, અથવા તો 2 માર્ક્સમાં પૂછાય ઓઝોન કરતાં ઓક્સિજન વધારે સ્થાયી છે, કારણ આપી સમજાવો. કમ્પ્લેટ. તો આ બધું સમજ્યા હોય ને તો ગોખવું ના પડે. ચલો એના પછી આમ ઓઝોનની વિઘટન પ્રક્રિયા સ્વયંભૂત છે. વળી આ પ્રક્રિયાથી O2 ઉત્પન્ન થાય છે. તેથી બોલો શું થશે? ઓઝોનની ઊંચી સાંદ્રતા ખૂબ જ અથવા તો ભયંકર વિસ્ફોટક હોઈ શકે છે. શક્યતા દર્શાવી છો ભાઈ. હોય છે તો એના માટે પહેલું પ્રક્રિયા તો થવી જોઈએ ને. સ્વયંભૂત છે એટલે ઊંચી સાંદ્રતાએ જો એનું વિઘટન શરૂ થાય તો પછી સીધો વિસ્ફોટ થાય. તો બોલો બીજું કારણ મળ્યું કે ઓઝોનનો વધુ પડતો જથ્થો એકઠો કરવો હિતાવહ નથી. કારણ આપો. તો આ કારણ લખવાનું. આ 2 મુદ્દા. ઓઝોનનો વધુ પડતો જથ્થો ભેગો કરવો હિતાવહ નથી. કમ્પ્લેટ. ચલો એના પછી એના રાસાયણિક ગુણધર્મો. તો જો ભૌતિક ગુણધર્મોમાં આપણે એની અવસ્થા અને ગંધ દર્શાવી અને એની હાનિકારક અસર સમજાવી. એનું પ્રમાણ જો 100 ppm થી ઓછું હોય તો બહુ બિનહાનિકારક છે, પણ જો 100 ppm થી વધારે હોય તો શ્વાસ લેવામાં તકલીફ પડે અને માથાનો દુખાવો થાય અથવા ઉબકા આવવા જેવી અસરો વર્તાય. પછી વિઘટન સમજાવવાનું છે. ચલો એના પછી રાસાયણિક ગુણધર્મોની વાત કરીશું. તો રાસાયણિક ગુણધર્મોમાં ધ્યાન રાખજો, હાલ આપણે ભણી ગયા એના ઉપરથી લખવાનું છે. બોલો ઓઝોનને ગરમ કરતા. હવે ઓઝોન એક તો જો સરળતાથી O2માં વિઘટન પામે છે, તો ઓઝોનને સહેજ ગરમ કરવામાં આવે તો O3 gives O2 plus O મુક્તમૂલક પ્રક્રિયા દ્વારા નવજાત ઓક્સિજન O ઉત્પન્ન થાય છે. આથી ઓઝોન બોલો શું થશે? પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. જો એક બીજો મસ્ત MCQ. નીચેના પૈકી કયું સંયોજન રિડક્શન અનુભવ્યા વગર ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે? નીચેના પૈકી કયું સંયોજન રિડક્શન અનુભવ્યા વગર, જનરલી ઓક્સિડેશન કરતા તરીકે વર્તવું હોય તો રિડક્શન એનું પોતાનું રિડક્શન થવું જોઈએ, પણ અહીંયા O3 gives O2 plus O, તો આનું ઓક્સિડેશન આ કે 0, આનોય 0 અને આનોય 0. આ એક એવી પ્રક્રિયા છે જે માત્ર વિઘટન પ્રક્રિયા છે, એટલે કે એનું પોતાનું રિડક્શન થયા વગર એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તી શકે. જો કે અહીંયા જ્યારે એ બીજા સાથે જોડાશે એટલે આ ઓક્સિજનનું રિડક્શન થશે. બરોબર? તો ધ્યાન અહીંયા. તો દાખલા તરીકેમાં આપણે લેડ સલ્ફાઇડ લઈએ, PbS અને આયોડાઇડ આયન લઈએ. હવે આયોડાઇડ આયન મુક્ત ના હોય એટલે પાણીમાં લેવું પડે. બરોબર? બોલો આની O3 સાથે પ્રક્રિયા કરીએ, આની O3 સાથે પ્રક્રિયા કરીએ. તો પહેલામાં PbSO4 પ્લસ 4O2 અને આમાં બોલો શું બનશે? તો I2 પ્લસ 2OH માઇનસ પ્લસ O2. બેલેન્સ કરીએ તો અહીંયા ચોગડો લખવો પડશે, અહીંયા 2 થઈ ગયું. બરાબર? ક્લિયર? તો એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. એના 2 ઉદાહરણ આપ્યા, PbSO4. હવે ધ્યાન રાખજો, અહીંયા એક MCQ પૂછાય. બીજું મેં હાલ જે આગળ વાત કરી એ બહુ શક્યતા નથી, કારણ કે એમાં આનું રિડક્શન તો થાય જ છે. ઓક્સિજનનું રિડક્શન તો થાય જ છે, કારણ કે અહીંયા 0 હતો, અહીંયા -2 થઈ જાય. જ્યારે અહીંયા જોડાય ત્યારે, વિઘટન થાય ત્યારે નહીં,
વિઘટન થાય ત્યારે નહીં, પણ એ જ્યારે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે ત્યારે રિડક્શન તો થાય જ છે. પણ હવે જોજો, એવો MCQ પૂછાય, નીચેના પૈકી કયો ઓક્સિડેશન કરતા તરીકે વર્તે ત્યારે પોતાનું વિષમીકરણ કરે છે? પોતાનું વિષમીકરણ. તો જો આ બંનેમાં એ ઓક્સિડેશન કરતા તરીકે વર્ત્યો, પીબીમાં કે આઈમાં, આનું I-1માંથી 0 કર્યું એટલે ઓક્સિડેશન, અહીંયા Pb+2 હતું, અરે સલ્ફર -2 હતો, એનો +6 કર્યો તો ઓક્સિડેશન. પણ એનું પોતાનું શું થયું? તો જો અહીંયા ઓક્સિજન -2 છે, અહીંયા -2 છે, અહીંયા શું થયું? તો 0 0. એટલે એનું પોતાનું શું કર્યું બોલો? વિષમીકરણ કર્યું. શું કર્યું? વિષમીકરણ કર્યું ભાઈ, ધ્યાનથી જોજો. ના, ફક્ત રિડક્શન જ કર્યું. આ તો 0 નો 0 જ રહ્યો છે, એટલે રિડક્શન જ કર્યું. ઓકે, એટલે એવો MCQ પૂછાય, નીચેના પૈકી કયો સંયોજનનું ક્યારેય વિષમીકરણ થતું નથી? તો O2નું, એનું માત્ર O3નું માત્ર શું થાય? રિડક્શન જ થાય. ચલો, એના પછી એ જ પ્રમાણે બીજા ઉદાહરણો લઈએ તો ભેજયુક્ત સલ્ફર, ફોસ્ફરસ અને આર્સેનિક બધા સોલિડ છે, પણ ભેજયુક્ત છે, એટલે કે પાણી એમાં ભળેલું છે. બોલો, એની O3 સાથે પ્રક્રિયા થાય, બોલો શું બનશે? તો પહેલામાંથી H2SO4, બીજામાંથી H3PO4 ને ત્રીજામાંથી આર્સેનિક એસિડ કહેવાય એને. અહીંયા બનશે H2SO4, અહીંયા H3PO4 અને H2O છે ને, તો H2ASO4, સોરી મારી ભૂલ થઈ, H3ASO4. આને સલ્ફ્યુરિક એસિડ, આને ફોસ્ફોરિક એસિડ, આને આર્સેનિક અથવા આર્સેનિક એસિડ કહે છે, બરોબર. અને નિપજ તરીકે O2 મુક્ત થાય. તો હવે આને બેલેન્સ કરવાનું રહ્યું. આપણે યાદ આટલું જ રાખીશું, સલ્ફર, ફોસ્ફરસ અને આર્સેનિક. હવે આર્સેનિક અને ફોસ્ફરસ એક જ સમૂહના છે, એટલે એમાં 3 અને પેલો 16મા સમૂહનો છે, એટલે 2 હાઇડ્રોજન દાખલ થયા. તો આવી પરિસ્થિતિમાં આપણે કશું કરવાનું નથી. અહીંયા 3 અહીંયા 3 5 3, બરોબર. પછી અહીંયા 2 2 અને અહીંયા 3 5 3, અરે 3 5 5. ઓકે, તો આ થઈ એની ઓક્સિડેશન કરતા તરીકેની ઉપયોગિતાની પ્રક્રિયાઓ. PbS I-, પછી સલ્ફર, ફોસ્ફરસ અને આર્સેનિક સાથે. હવે એનું ભારાત્મક પરિમાપન ધ્યાન રાખજો. તો એનું પરિમાપન, તો આ પરિમાપન આપણે આગળ ભણી ગયા, આયોડોમેટ્રિક અને આયોડીમેટ્રિક. તો એનો ઉપયોગ જોજો, આ આયોડાઇડ આયન લીધું છે, એટલે આયોડોમેટ્રિક અનુમાપન કહેવાશે. આયોડો, તો ધ્યાન રાખજો, આમાં કશું કરવાનું નથી. પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ લઈ તેમાં ઓઝોન પસાર કરી અને એનું I2માં ઓક્સિડેશન કરવામાં આવે. આ રીતે પ્રાપ્ત થતા, હવે ઓઝોન આપણી પાસે જેટલો છે, આપણે દાખલા તરીકે 100 ml લીધી હવા, તો એ પૂરેપૂરી આમાં પસાર કરી દેવાની. હવે જે I2 મળ્યું છે, એ I2નું Na2H2O3 સ્ટાર્ચની હાજરીમાં, કમ્પ્લેટ 11મા ધોરણના 8મા પાઠમાં થિયરી આવી હતી રેડોક્સમાં, આયોડોમેટ્રિક અને આયોડીમેટ્રિક, બરોબર. તો એવી પરિસ્થિતિમાં શું થશે? તમારે આ વસ્તુ, તો અહીંયા પાછું KI કેવું કંઈક NaI બનશે, અને એ NaI કેટલું બન્યું એના આધારે I2 કેટલો હતો એ નક્કી થાય. I2 કેટલો હતો તો એના આધારે O3 કેટલો હશે એ નક્કી થાય. તો શબ્દોમાં જ વર્ણન કરવાનું છે, ધ્યાન રાખજો. તો બોરેટ બફર કે જેની pH 9.2 હોય છે, બરોબર. બોરેટ બફર BO3 - 2 આયન ધરાવતું બફર. એ બોરેટ બફરની હાજરીમાં બફરયુક્ત બનેલા પોટેશિયમ આયોડાઇડના વધુ પડતા દ્રાવણ સાથે ઓઝોનની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આયોડિન મુક્ત થાય છે. આ પ્રક્રિયા દ્વારા મુક્ત થતા આ આયોડિનનું Na2H2O3 એટલે કે સોડિયમ થાયોસલ્ફેટના પ્રમાણિત દ્રાવણ વડે સ્ટાર્ચ સૂચકનો ઉપયોગ કરી અનુમાપન કરવામાં આવે તો આપણને તો એ જે આયોડિન ઉત્પન્ન થયું એનું આપણે Na2H2O સાથે અનુમાપન કરી ઉત્પન્ન થયેલા આયોડિનની માત્રા નક્કી કરી. એના આધારે એ આયોડિન અહીંયા કેટલો KI વપરાયો તો એ નક્કી કર્યું અને એના આધારે O3 નક્કી કરવામાં આવે છે. ઓકે, ચલો. ઓઝોન સ્તરનું ક્ષયન.
હવે આ પ્રશ્ન પણ તમે 11મા ધોરણના છેલ્લા પાઠમાં ભણીને આવ્યા છો. 11મા ધોરણના છેલ્લા પાઠમાં જો ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જણાવી દીધા. હવે રાસાયણિક ગુણધર્મોમાં પાછું ઓઝોન સ્તરનું ક્ષયન આવે. તો ધ્યાન રાખજો, પ્રયોગો દર્શાવે છે કે નાઇટ્રોજનના ઓક્સાઇડ, ખાસ કરીને નાઇટ્રિક ઓક્સાઇડ એટલે NO, અને એ ઓઝોન સાથે ખૂબ જ ઝડપથી સંયોજાય છે. ધ્યાન રાખજો, NOની O3 સાથે પ્રક્રિયા થાય તો NO2 અને O2 બને. આ પ્રક્રિયા ખૂબ જ ઝડપી છે, બરોબર. અને વળી પાછી શું છે, આ રિપીટ થયા કરે છે. એટલે NOનો એક અણુ 10 લાખ ઓઝોનના અણુનું વિઘટન કરી શકે છે, એવું તમે 11મા ધોરણમાં ભણેલા છો, બરોબર. તો હવે આ NO O3 સાથે સંયોજાય એટલે ઓઝોનનું વિઘટન થાય. આથી સુપરસોનિક જેટ વિમાન, જો MCQ, સુપરસોનિક જેટ વિમાનોના એક્ઝોસ્ટમાંથી, એટલે કે એની જે પેલું સાયલેન્સર હોય એને નિર્ગમ દ્વાર કહેવાય, એની અંદરથી NO ઉત્પન્ન થાય છે. હવે સુપરસોનિક જેટ વિમાનો છે એ ખાસી ઊંચાઈ ઉપર ઉડતા હોય છે અને 20 કિલોમીટર ઊંચાઈએ ઓઝોનનું આવરણ આવેલું છે. તો ત્યાં આ NO અને O3ની પ્રક્રિયા થાય, NO અને O3ની પ્રક્રિયા થાય એટલે ઓક્સિજન બને. આમ સમતાપ આવરણમાં રહેલા ઓઝોનનું ધીમે ધીમે ક્ષયન થાય છે. ચલો, હવે ફ્રીઓન વાયુઓ વડે પણ આ વસ્તુ થાય છે. તો ફ્રીઓન વાયુના ઉપયોગથી પણ ઓઝોનના એની સંભાવના છે એમ કે ક્ષયનની. આથી આ ફ્રીઓન વાયુઓનો ઉપયોગ એ ક્યાં થાય છે, આપણે ભણી ગયા હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનમાં, વાયુ વિલયમાં, બરોબર. વાયુ વિલય એટલે યાદ કરો, 5મા પાઠમાં આવી ગયું, એરોસોલ. વાયુ વિલય એટલે એરોસોલ, ખબર પડી. એટલે કે આપણી જે પરફ્યુમ વાપરીએ છીએ, પછી એસીમાં ને એમાં બધામાં આ વપરાય છે, શું કહેવાય, હાય, ફ્રીઓન વાયુઓ. ચલો, તો અહીંયા તમારો 19B પ્રશ્ન પૂરો થયો. હવે 19Cની વાત કરીશું. 19Cમાં ઓઝોનનું સંસ્પંદન બંધારણ અને તેના ઉપયોગો જણાવો. તો ધ્યાન રાખજો, ઓઝોન એટલે O3. O3નું લુઈસ બંધારણ દોરીએ તો એ 2 O પહેલાં એકબીજા સાથે જોડાઈ ગયા, 2 O એકબીજા સાથે, બોલો, 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા જોડાઈ ગયા, બોલો, અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. તો પછી ત્રીજો O કઈ રીતે જોડાય છે, સવર્ગ સહસંયોજક બંધથી. હવે આપણે વિચારીએ તો આ કાર્બન ઓક્સિજન પરમાણુ એનો પ્રકાર થાય AB, તો 1 2 આ પાઈ તો ગણાય નહીં એટલે 2 અને 3 AB3 થાય તો એની ઉપર sp3 સંકરણ ઉદ્ભવે. sp3 સંકરણ ઉદ્ભવે પણ એક અબંધકારકના લીધે કાયદેસર આકાર હોવો જોઈએ સમતલીય ત્રિકોણ, પણ અબંધકારકના લીધે એ થઈ જશે કોણીય. તો આમ ઓઝોનનો આકાર કોણીય છે અને તેમાં બંધકોણ લગભગ 120નો હોવો જોઈએ આમ તો, પણ પેલા અબંધકારકના લીધે સંકોચાઈને 117નું થઈ જાય છે. તો આપણે એનું બંધારણ દોરીએ તો આ રીતે દોરી શકાય, જોજો. કમ્પ્લીટ. હવે શું થશે, આમાં સંસ્પંદન થશે. બોલો, આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જાય તો ઓક્સિજનને ઝાડા થાય તો એ અહીંયા મોકલી દેશે. તો બીજું બંધારણ કેવું મળશે આપણને, તો બોલો આવું બીજું બંધારણ મળી જશે. આમાં ઊંધું કર્યું, આપણે એરો ઊંધો કર્યો, આ તો અહીંયા ના જાય પણ આ અબંધકારક અહીંયા આવે તો આને ઝાડા થયા એટલે એને અહીંયાથી એટલે અહીંયા મોકલ્યું, એટલે સોરી એને ઝાડા થયા એટલે એને પોતાનું અબંધકારક તો ત્યાં જ રાખ્યું પણ આ પાઇબંધને અહીંયા મોકલી દીધો. બોલો, થઈ ગયું સિંગલ બોન્ડ. તો આ રીતે સંસ્પંદન અને એનું ઓવરઓલ બંધારણ દોરવું હોય તો આ રીતે દોરી દેવાય. અહીંયા એક અબંધકારક, અહીંયા તૂટક લાઈન, અહીંયા O, બરોબર. અને આપણને આ બંધકોણ 117 મળે છે. ચલો, હવે બાકીની બધી વાત મેં કરી દીધી છે. બોલો, મધ્યસ્થ કાર્બન પરમાણુ પર કયો સંકરણ ઉદ્ભવે તો sp2 અને એના કારણેનો બંધકોણ 100. હવે ધ્યાન રાખજો, આ સિંગલ બોન્ડની બંધ લંબાઈ 110 પિકોમીટર અને
ડબલ બોન્ડની 148 પિકોમીટર હોવી જોઈએ, પણ પ્રાયોગિક રીતે નક્કી કરી તો એ 128 પિકોમીટર હોવાનું માલુમ પડ્યું, જે દર્શાવે છે કે તેમાં સંસ્પંદન થાય છે. ઓકે, અને તેમાં બંને ઓક્સિજન આંશિક દ્વિબંધ દર્શાવે છે, સંપૂર્ણ દ્વિબંધ નથી. તો હવે MCQ પૂછાય, ઓઝોનમાં OO બંધ ક્રમાંક કેટલો? તો ધ્યાન રાખજો 1.1 એટલે કે 1.5. કેમ? તો આ 2 અને આ 1, તો 3/2 કરવાના, 1.5. બોલો. ઓકે, ચલો એના પછી ઓઝોનના ઉપયોગોની વાત કરીશું. તો જો ઓઝોન આપણા માટે ઝેરી છે, તો જીવાણુઓ માટે ઝેરી હોય. એટલે ખાસ કરીને આપણા જે ખાદ્ય પદાર્થો છે એ ખાદ્ય પદાર્થોને જીવાણુ રહિત કરવા માટે ઓઝોનાઇઝ. અત્યારે હાલ જો પાણી, તો ઓઝોનાઇઝ વોટર આવે છે, પીવાનું પાણી, બરાબર. તો એ જીવાણુ મુક્ત કરવા માટે એની અંદરથી ઓઝોન પસાર કરેલો હોય. તો જોઈએ, ઓઝોન જીવાણુનાશક, સંક્રમણ હારક તરીકે અને પાણીને રોગાણુ રહિત એટલે કે રોગના અણુઓ રહિત બનાવવા માટે વપરાય છે. તેલ, હાથીદાંત, લોટ અને સ્ટાર્ચ. તેલ, હાથીદાંત, જો તેલમાં આવે છે એડમાં ઓઝોનાઇઝ્ડ ઓઇલ. તો તેલ રંગીન હોય, બધા એમાં પીળા રંગના હોય, તો એને રંગવિહીન બનાવવા માટે એમાંથી ઓઝોન પસાર કરવામાં આવે છે. સ્ટાર્ચ, લોટ વગેરેને પણ રંગવિહીન એટલે કે વિરંજન કરવામાં ઓઝોન ઉપયોગી છે. અને પોટેશિયમ પરમેંગેનેટના ઉત્પાદનમાં ઓઝોન રિડક્શન કરતા તરીકે ઉપયોગી છે. ખાસ યાદ રાખજો. મારી ભૂલ થઈ, પોટેશિયમ ઓક્સિડેશન કરતા તરીકે. કઈ રીતે? KMnO4. ધ્યાન રાખજો, KMnO4માં Mn નું ઓક્સિડેશન આંક +7 છે, એટલે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા થઈ. તો Mn નું ઓઝોનાઇઝેશન કરવા, એનું ઓક્સિડેશન કરવા માટે આ ઓઝોન વપરાય છે. તો આ એક MCQ પૂછાયેલું છે. ઓકે, તો અહીંયા તમારું ઓઝોન. હવે જો 2 નાના SQ છે જે આપણે અત્યાર સુધી જે ભણી ગયા ને એમાંથી છે. તો પ્રશ્ન નંબર 19D અને 19E આપણે સીધી વાત કરીશું. તો 19D પ્રશ્ન છે, ઓઝોન શા માટે શક્તિશાળી ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે? બોલો, જવાબ આવી ગયો. તો ઓઝોનનું વિઘટન સ્વયંભૂ થાય છે, આપમેળે થાય છે, બરોબર. ઓઝોનનું વિઘટન થઈ ઓક્સિજન ઉત્પન્ન થાય ત્યારે એ પ્રક્રિયા ઉષ્મા શોષક છે, અને વળી તે પ્રક્રિયા દરમિયાન એન્ટ્રોપી વધે છે. તેથી ΔG બરાબર ΔH - T ΔS અનુસાર આ પ્રક્રિયામાં ΔG નું મૂલ્ય ઋણ છે. તેથી આ પ્રક્રિયા સ્વયંભૂ છે, બરોબર. સ્વયંભૂ છે એટલે કે આપમેળે થાય છે. હવે આપમેળે થાય તો એ નવજાત ઓક્સિજન પેદા કરે. નવજાત ઓક્સિજન પેદા કરે તો શું કરે? સામેવાળાનું ઓક્સિડેશન. તો આપણે લખાણમાં લખીશું કે ઓઝોનને ગરમ કરતાં બહુ સરળતાથી વિઘટન પામી નવજાત ઓક્સિજન પરમાણુ મુક્ત કરે છે. આથી તે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. હવે ઉદાહરણ આપીએ તો લેડ સલ્ફાઇડ, અને બીજું લીધું તો આપણે આયોડાઇડ. તો લેડ સલ્ફાઇડનું PbSO4માં, આયોડાઇડનું I2માં ઓક્સિડેશન કરે છે. એ સિવાય 3 લીધા હતા, સલ્ફર, ફોસ્ફરસ અને આર્સેનિક. એ પણ લેવાય. સલ્ફર લઈએ તો સલ્ફ્યુરિક એસિડ, ફોસ્ફરસ લઈએ તો ફોસ્ફોરિક એસિડ, અને આર્સેનિક લઈએ તો આર્સેનિક એસિડ H3ASO4. ચલો, O3 નું ભારાત્મક અથવા તો જથ્થાત્મક માપન કઈ રીતે કરી શકાય? બોલો, આવી ગયું. તો પહેલું શું કરવાનું? KI નું બોરેટ યાદ આવ્યું ને? બોરેટ બફર જેની pH કેટલી હતી? 9.2. તો બોરેટ બફર વડે બફરયુક્ત બનાવેલા પોટેશિયમ આયોડાઇડની ઓઝોન સાથે પ્રક્રિયા કરતાં આયોડાઇડનું આયોડિનમાં ઓક્સિડેશન થાય છે. આ રીતે ઉત્પન્ન થતા આયોડિનનું, એટલે જેટલું ઓક્સિજન હશે એટલું જ આયોડિનમાં રૂપાંતરિત થશે. એ જે આયોડિન છે એનું આપણે અનુમાપન કર્યું સ્ટાર્ચનો ઉપયોગ કરીને સોડિયમ થાયોસલ્ફેટ સાથે. એટલે બોલો, ઉત્પન્ન થયેલા આયોડિનની ખબર પડી. આયોડિન કેટલો ઉત્પન્ન થયો છે એના આધારે બોલો કેટલો ઓઝોન વપરાયો છે ખબર પડી જાય. તો ત્યાં આપણે ઓઝોનનું ભારાત્મક પરિમાપન કરી શકીએ છીએ. તો એ પણ પ્રશ્ન આવી ગયો. હવે પ્રશ્ન નંબર 20 જોઈશું. તો સલ્ફરના અપર રૂપો જણાવો. સલ્ફરના અપર રૂપો બોલો. હવે શું કરીશું? તો સલ્ફરના વિવિધ અપર રૂપોમાં આલ્ફા સલ્ફર અને મોનોક્લિનિક સલ્ફર. જોજો, સલ્ફરના અનેક અપર રૂપો છે. તો અનેક અપર રૂપો છે, જે પૈકી બોલો આલ્ફા સલ્ફર જેને રોમ્બિક સલ્ફર, અને બીજું છે બીટા નથી, ધ્યાન રાખજો. બીટા, તો બીટા સલ્ફર
જેને આપણે મોનોક્લિનિક સલ્ફર કહીએ છીએ, બરોબર. તો આલ્ફા સલ્ફર અને બીટા સલ્ફર અથવા તો રોમ્બિક સલ્ફર અને મોનોક્લિનિક સલ્ફર એ અગત્યના અપર રૂપો છે. તો આપણે સૌથી પહેલાં લઈશું એ, બોલો, રોમ્બિક સલ્ફર, કૌંસમાં આલ્ફા સલ્ફર. બોલો, આની ટૂંક નોંધમાં શું લખીશું? તો રોલ સલ્ફર. ધ્યાન રાખજો, રોલ સલ્ફર એટલે કે સલ્ફરને પીગાળીને બનાવેલા નળિયા. સલ્ફરને પીગાળીને બનાવેલા નળિયા, બરોબર. ના CS2માં બનાવેલા, જોજો અહીંયાથી એક બીજું ઉદાહરણ મળે છે. તો સલ્ફર શેમાં દ્રાવ્ય હોય? તો CS2માં. CS2માં બનાવેલા દ્રાવણનું બાષ્પીભવન કરતા, તો બાષ્પાયન કરતા આલ્ફા સલ્ફર એટલે કે રોમ્બિક સલ્ફર મળે છે. રોમ્બિક સલ્ફર એટલે કે આલ્ફા સલ્ફર પ્રાપ્ત થાય છે. કમ્પ્લીટ. પહેલી આલ્ફા સલ્ફરની બનાવટ. હવે એના ગુણધર્મો જોઈએ. તો ભૌતિક ગુણધર્મો. તો ભૌતિક ગુણધર્મોમાં આલ્ફા સલ્ફર અથવા તો રોમ્બિક સલ્ફર પીળા રંગનો ઘન પદાર્થ છે. તે પીળા રંગનો ઘન પદાર્થ છે. ભાઈ, હવે તમે પરીક્ષા આપવા જાઓ ને ત્યારે આ રીતે લખવાનું, ઉપર ટાઇટલ આપી દેવાનું સલ્ફરના ભૌતિક ગુણધર્મો, પછી વારે ઘડીએ સલ્ફર લખવાની જરૂર નથી એટલે સમય બચે. તે પીળા રંગનો, તેનું ગલનબિંદુ, તો ગલનબિંદુ યાદ રાખવાનું નથી, રહેતો વેલ એન્ડ ગુડ 385.7 અને વિશિષ્ટ ઘનતા 2.06 છે. કમ્પ્લીટ. આંકડાકીય માહિતી યાદ રહે તો ઠીક, નહીંતર કંઈ બહુ જરૂર નથી. પછી તે પાણીમાં અદ્રાવ્ય, પરંતુ બેન્ઝીન, આલ્કોહોલ અને ઇથર જેવા કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે. થોડી માત્રામાં દ્રાવ્ય હોય છે. કાર્બનિક દ્રાવકોમાં થોડી માત્રામાં દ્રાવ્ય હોય છે, પરંતુ ખાસ ટોલ્યુઇન અને CS2માં તો CS2માં શું હોય? બોલો. તો સંપૂર્ણ દ્રાવ્ય છે, બરોબર. તો મેં અહીંયા પહેલાં જ કીધું હતું, યાદ આવ્યું? સલ્ફર શેમાં દ્રાવ્ય છે? તો ટોલ્યુઇન અને CS2માં. બોલો, કમ્પ્લીટ. ટોલ્યુઇન અને CS2માં સંપૂર્ણ દ્રાવ્ય છે. હવે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાની વાત કરીએ તો ક્રિયાત્મકતા અથવા તો ક્રિયાશીલતા. તો ધ્યાન રાખજો, રોમ્બિક સલ્ફર ઓરડાના તાપમાને, તો તે ઓરડાના તાપમાને સ્થાયી છે. ઓરડાના તાપમાને સ્થાયી છે, પરંતુ 3 એકાનો ઘડિયો 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9 કેલ્વિન તાપમાને, બરોબર, સલ્ફર, બરોબર, આટલા તાપમાને ગરમ કરવામાં આવે તો શું થશે? બોલો. ગરમ કરવામાં આવે તો બીટા સલ્ફર એટલે કે મોનોક્લિનિક સલ્ફરમાં રૂપાંતરિત થાય છે. બોલો, આમાંથી 2 MCQ મળે પહેલા પાઠમાંથી. બોલો, 369 કેલ્વિનથી નીચા તાપમાને સલ્ફર કઈ સ્ફટિક રચના ધરાવતું હોય? તો રોમ્બિક.
અને 369થી ઊંચા તાપમાને ગરમ કર્યા પછી એ કઈ અવસ્થા ધારણ કરે? તો કમ્પ્લીટ. ચલો, હવે તો અહીંયા તમારું રોમ્બિક સલ્ફર પૂરું થઈ ગયું. હવે વાત કરીશું મોનોક્લિનિક સલ્ફરની. તો બીજું લઈએ મોનોક્લિનિક સલ્ફર. બી મોનોક્લિનિક સલ્ફર. બોલો, સૌથી પહેલી બનાવટ તો આવડી ગઈ. તો રોમ્બિક સલ્ફરમાંથી તો બનાવટ ઉપરથી જ અહીંયા જોજો, બનાવટ હવે થોડી સમજીને લખવાની છે. એક પાત્ર, એક આમ ડીશ લેવાની. એ ડીશમાં રોમ્બિક સલ્ફરને 369 કેલ્વિન તાપમાને ગરમ કરવાનું. આપણે આગળ આવી જ ગયું છે. ગરમ કરીને પછી ઠંડુ પાડવા મૂકવાનું. એટલે બોલો, ઉપરની સપાટી શું થઈ જાય? ઠંડી પડે, પણ અંદર હજુ ઘન હશે. હવે ધ્યાન રાખજો, એમાં કાણું પાડીને, એ સપાટીમાં કાણું પાડી અને અંદરનું જે પિઘલિત સલ્ફર છે એને ઝડપથી બહાર કાઢી દેવાનું, ઊંધું કરી દેવાનું પાત્રને. એટલે જોજો, એ સલ્ફર નીકળતા અંદરનું ટેમ્પરેચર ઠંડુ થશે. એટલે જે છેલ્લે થોડું સલ્ફર રહી ગયું હશે એ સલ્ફર સ્ફટિક સ્વરૂપ ધારણ કરશે અને સોયાકાર સ્ફટિકો પ્રાપ્ત થાય છે. એટલે ઉપરની પછી જે ઘન પોપડી હતી એ કાઢી લઈએ તો આપણને સોયાકાર સ્ફટિક પ્રાપ્ત થાય છે. તો જોઈએ, એક ડીશમાં રોમ્બિક સલ્ફરને 369 કેલ્વિન તાપમાને પીગાળવામાં આવે છે. ત્યારબાદ પિઘલિત સલ્ફરની સપાટી ઉપર ઘન પોપડો બને ત્યાં સુધી ઠંડી પાડવામાં આવે છે. ત્યારબાદ આ પોપડામાં 2 કાણા પાડી અંદરના પિઘલિત સલ્ફરને હવે 2 કાણા પાડવાના, 2 છેડે. એટલે એકમાંથી હવા દાખલ થાય ને એકમાંથી પેલું સલ્ફર બહાર નીકળે. તો પછી ઊંધું કરો એટલે અંદરનું પિઘલિત સલ્ફર નીકળી જાય. પણ પેલી હવા દાખલ થશે એટલે જે સલ્ફરના સંપર્કમાં હવા આવશે એ સલ્ફર ઝડપથી ઠંડુ પડીને સ્ફટિકીકરણ પામશે. એટલે અંદર આખા સોયોની જાળી બની જશે. પછી આપણે ઉપરનો ઘન પોપડો કાઢી લઈએ તો આપણને પીળા રંગના સોયાકાર સ્ફટિક પ્રાપ્ત થાય છે. હવે ભૌતિક ગુણધર્મોમાં જોઈએ તો પહેલું, બનાવટ મેં અહીંયા લખી નથી, શબ્દોમાં બોલ્યો છું. તો ભૌતિક ગુણધર્મો. બોલો, ભૌતિક ગુણધર્મોમાં શું લખીશું? તો ત્યાં લખાય તે મોનોક્લિનિક સોયાકાર પીળા રંગના સોયાકાર સ્ફટિકો છે, સ્ફટિક બનાવે છે અથવા તો ધરાવે છે. બરોબર, સ્ફટિકમાં ઘન પદાર્થ છે. એના પછી બીજું લખીએ તો તેનું ગલનબિંદુ 393. જોજો, આમાં ગલનબિંદુ 3 એકા 3 તરી 9, 3 તરી 9, 393 કેલ્વિન. બરોબર. અને વિશિષ્ટ ઘનતા તો જોજો, પેલાની હતી 2.02, આની 1.98. એટલે 2 યાદ રાખવાની. સરેરાશ ઘનતા 0.2 ઉમેરો તો રોમ્બિકની થાય અને એમાંથી 0.2 બાદ કરો તો 1.98 થઈ જાય. ચલો, અને તે પણ CH2માં દ્રાવ્ય છે. ચલો આગળ જઈએ. રાસાયણિક પ્રતિક્રિયાત્મકતામાં તો તે 396 કેલ્વિનથી ઊંચા તાપમાને સ્થાયી છે. 396 કેલ્વિન તાપમાનથી ઊંચા તાપમાને સ્થાયી છે, પરંતુ 396 કેલ્વિનથી નીચા તાપમાને બોલો શેમાં રૂપાંતરિત થઈ જાય? તો આલ્ફા સલ્ફરમાં, એટલે કે રોમ્બિક સલ્ફરમાં રૂપાંતરિત થઈ જાય. કમ્પ્લીટ. ચલો, હવે આલ્ફા અને બીટા સલ્ફરના બંધારણો તો ધ્યાન રાખજો. બંનેના બંધારણોમાં શું છે? તો આલ્ફા રોમ્બિક સલ્ફર અને મોનોક્લિનિક સલ્ફર એટલે કે આલ્ફા સલ્ફર અને બીટા સલ્ફરના બંધારણમાં 8 અણુઓ હોય છે અને આ 8 અણુઓ સંકુલિત થઈને વિવિધ સ્ફટિક બંધારણો આપે છે. અને બંને સ્વરૂપોમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે S8 વલય ગળીવાળા હોય છે અને મુકટ આકાર ધરાવે છે. તો આ રીતે W બનાવી દેવાનું. બોલો, 8 થઈ ગયા. 1 2 3 4 5 6 7 ને 8. 2 હાથથી W બનાવી દો તો એનું બંધારણ થયું. ઓકે. હવે સલ્ફરના ત્રીજું અપર રૂપ છે કેટીના SN. સલ્ફરનું ત્રીજું અપર રૂપ છે કેટીના SN, જ્યાં N એટલે સલ્ફર પરમાણુની સંખ્યા અને એ સંખ્યા 6 થી 20 સુધી હોઈ શકે છે. તો આગળનું આપણે ટાઇટલ લઈશું કેટીના SN. બોલો શું થશે? તો છેલ્લા 2 દાયકામાં સલ્ફરના અનેક અપરૂપો સંશ્લેષિત કરવામાં આવ્યા છે, જેમાં સલ્ફરના 6 થી 20 પરમાણુ વલય આકારે ગોઠવાયેલા હોય છે, જેમને સંયુક્ત રીતે કેટીના SN તરીકે ઓળખવામાં આવે છે.
અને વિવિધ કેટીના એસએન પૈકી એક મહત્વનું છે કેટીના S6, કેટીના S6, બરોબર. એમાં ખુરશી આકારે 6 સલ્ફર પરમાણુ જોડાયેલા હોય છે, 1 2 3 4 5 અને 6. તો ખુરશી આકારે 6 સલ્ફર પરમાણુ જોડાયેલા હોય છે અને જો લગભગ 1000 કેલ્વિનથી બીજો કેટીના S2 લઈએ, 1000 કેલ્વિનથી તાપમાને સલ્ફર S2 અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. અહીંયા જેમ તાપમાન વધે ને એમ પરમાણુ ઘટતા જાય, તો 1000 કેલ્વિનથી ઊંચા તાપમાને તે S2 અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે અને તે O2ની જેમ અનુચુંબકીય હોય છે. તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 20 એ પણ પૂરો થયો. ઓકે, હવે જુઓ એના પછી પ્રશ્ન નંબર 20B. તો 20Bમાં આપણે ભણી ગયેલો પ્રશ્ન છે. બોલો, આલ્ફા સલ્ફર અને બીટા સલ્ફર એટલે કે અહીંયા રોમ્બિક સલ્ફર અને મોનોક્લિનિક સલ્ફર. બોલો, આ બંનેનું આંતર પરિવર્તન સમજાવવાનું છે. તો હાલ ભણી ગયા આપણે. બોલો, રોમ્બિક સલ્ફરનું ઓરડાના તાપમાને સ્થાયી, આ ઓરડાના તાપમાને સ્થાયી. બોલો, આ તો 369 કેલ્વિનથી ઊંચા તાપમાને સ્થાયી. તો પછી અહીંયા આપણે એકબીજામાં રૂપાંતરણ કયા તાપમાને કરી શકીએ? 369 કેલ્વિન તાપમાને લખીશું. તો ધ્યાન રાખજો, રોમ્બિક સલ્ફર ઓરડાના તાપમાને સ્થાયી છે, પરંતુ તેને 369 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે તે મોનોક્લિનિક સલ્ફરમાં રૂપાંતરિત થાય છે. મોનોક્લિનિક સલ્ફર 300 કેલ્વિનથી ઊંચા તાપમાને સ્થાયી છે આથી, પરંતુ તે નીચા તાપમાને અસ્થાયી છે, એટલે તે શેમાં રૂપાંતરણ પામી જાય છે? તો જો 369 કેલ્વિન તાપમાન હોય ત્યારે બંને એક સાથે અસ્તિત્વ ધરાવતા હોય, પણ એનાથી નીચા તાપમાને જઈએ તો રોમ્બિક સલ્ફર મળે, ઊંચા તાપમાને મોનોક્લિનિક સલ્ફર પ્રાપ્ત થાય છે. બોલો, કમ્પ્લેટ. અને આ તાપમાનને સલ્ફરનું સંક્રાંતિ તાપમાન કહે છે. સલ્ફરનું સંક્રાંતિ તાપમાન કહે છે. બોલો, ક્લિયર. હવે એના પછી કેટલાક SQ છે એની વાત કરી લઈએ. તો S20 સલ્ફરનું કયું સ્વરૂપ અનુચુંબકીય વર્તણૂક દર્શાવે છે? તો 1000 કેલ્વિનથી ઊંચા તાપમાને સલ્ફર આંશિક રીતે S2 અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે અને તે O2ની જેમ અનુચુંબકીય હોય છે. બરોબર. તો એ પણ પતી ગયું. પછી સલ્ફરનું કયું અપરૂપ ઓરડાના તાપમાને સ્થાયી છે? તો બોલો, કયું અપરૂપ ઓરડાના તાપમાને? આલ્ફા સલ્ફર એટલે કે રોમ્બિક સલ્ફર. અને સલ્ફરનું સંક્રાંતિ તાપમાન જણાવો તો 369. ઓકે, તો અહીંયા સુધી રાખીએ છીએ, બીજું નેક્સ્ટ ટાઈમ. ઓકે ભાઈ, હજુ સમય છે, એક પ્રશ્ન ચાલે એવો તો ચલાવી દઈએ. મને એમ કે સમય થઈ ગયો હશે એટલે. તો જોઈએ પ્રશ્ન નંબર 21A. SO2ની બનાવટ, સલ્ફર ડાયોક્સાઇડની બનાવટ અને ઉપયોગો જણાવો. બોલો, શું કરીશું? તો સિમ્પલ વસ્તુ છે. SO2 સલ્ફર પ્લસ ઓક્સિજન gives SO2, પણ એના માટે સલ્ફર કેવો લેવો? તો ધ્યાન રાખજો, સલ્ફરનું હવામાં ઓક્સિજન સાથે દહન કરવામાં આવે ત્યારે SO2 પ્રાપ્ત થાય છે અને આની સાથે સાથે થોડા પ્રમાણમાં SO3, 6થી 8% SO3 અને બાકીનો SO2 મળે છે. એટલે કે લગભગ 92થી 94% શું મળે છે? SO2. ઓકે, બેલેન્સ કરવાની જરૂર નથી. હવે પ્રયોગશાળામાં બનાવવો હોય તો ધ્યાન રાખજો, પ્રયોગશાળામાં આપણે સલ્ફાઇટ આયનો લેવા પડે. આ ઔદ્યોગિક બનાવટ થઈ. હવે પ્રયોગશાળામાં દાખલા તરીકે બનાવવો છે તો સલ્ફાઇટ આયન લઈ એની અંદર એસિડ ઉમેરી દઈએ, સલ્ફાઇટ ક્ષાર લઈએ તો શું થશે? દાખલા તરીકે હું Na2SO3 લઉં અને એની અંદર HCl કે H2SO4 નહીં ઉમેરાય, HCl જ ઉમેરીશું. બોલો, HCl ઉમેરું તો શું થાય? તો Na2Cl લઈને જતો રહે, 2NaCl પ્લસ અહીંથી 2H એક O લઈને જતા રહે તો H2O પ્લસ SO2 બને.
ઓકે, તો આ રીતે સલ્ફાઇડ આયનોની એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પણ SO2 મળે છે. એવી રીતે ઔદ્યોગિક ઉત્પાદનમાં બીજી રીત જોઈએ. ઔદ્યોગિક ઉત્પાદનની બીજી રીત જોઈએ તો એ આ જ છે, FeS2 ને O2 સાથે ગરમ કરીએ. FeS2નું દહન જ કરવાનું છે, ભુંજન કરવાનું છે. આપણે ભણી ગયા છીએ 6થા પાઠમાં. બોલો, આનું ભુંજન, આને ઊંચા તાપમાને ગરમ કરીએ તો ભુંજન કહેવાય. અને ભુંજનમાં FeO પ્લસ SO2 વાયુ સ્વરૂપે પ્રાપ્ત થતો તો યાદ આવે છે, ભુંજનમાં ઉત્પન્ન થતો SO2 ઔદ્યોગિક ઉત્પાદનમાં. હવે આ જે SO2 ઉત્પન્ન થયો એને 2 બાર દબાણ સુધી કોમ્પ્રેસ કરીને, 2 બાર દબાણ સુધી કોમ્પ્રેસ એટલે સંકુચિત કરીને સ્ટીલના સિલિન્ડરમાં સંગ્રહ કરવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, સ્ટીલ સિવાયની બીજી, આ પ્રબળ ઓક્સિડેશન કરતા છે પાછો, એટલે બીજી કોઈ ધાતુ હોય ને તો ઓક્સિડેશન કરી નાખે. તો સ્ટીલના પાત્રમાં એનો સંગ્રહ કરવામાં આવે છે. તો બોલો, બનાવટ પૂરી થઈ ગઈ. હવે વાત કરીએ એના ઉપયોગો. તો તે પેટ્રોલિયમ અને ખાંડના શુદ્ધિકરણમાં, પેટ્રોલિયમ અને ખાંડના શુદ્ધિકરણમાં, પછી ઊન અને રેશમને બ્લીચ એટલે કે રંગવિહીન કરવા માટે, પછી કેટલાક કાર્બનિક અને અકાર્બનિક પદાર્થોને દ્રાવ્ય કરવા માટે પણ SO2 વપરાય છે. બરોબર, H2SO4, NaHSO3 અને CaHSO3 ટ્વાઇસના ઔદ્યોગિક ઉત્પાદનમાં સંપર્ક વિધિ ભણી ગયા છીએ. તો જોજો ફરીથી ઉપયોગોમાં ખાંડ અને પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં, પછી ઊન અને રેશમને બ્લીચ કરવા માટે, તો ખાંડ અને પેટ્રોલિયમ ના શુદ્ધિકરણમાં, પછી ઊન અને રેશમને બ્લીચ કરવા માટે, પછી કાર્બનિક અને અકાર્બનિક સંયોજનોના દ્રાવક તરીકે, અને છેલ્લું તો H2SO4, પછી NaHSO3 સોડિયમ બાયસલ્ફાઇડ અને કેલ્શિયમ બાયસલ્ફાઇડ CaHSO3 ટ્વાઇસની બનાવટમાં. તો આ એના ઉપયોગો થયા, આ એની બનાવટ થઈ. ઓકે, ચલો, તો હવે અહીંયા સુધી રાખીએ છીએ. બીજું નેક્સ્ટ ટાઈમ.